કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન ના ભાગ નંબર 4માં આપણે પ્રકરણના ઉદાહરણ 8, 9 અને 10 અને સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 8. શાળાના મકાનને રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6 અને ધોરણ 7ના 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં મિત્રો દર્શાવેલ છે. તો આપેલ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. અહીંયા આગળ આપણને ગમતો રંગ માહિતી આપેલી છે, વિદ્યાર્થીઓની સંખ્યા બરોબર આપેલી છે. તો આ માહિતી ઉપરથી આપણે લંબ આલેખ જે છે એ દર્શાવવાનો છે. અને અહીં પ્રમાણ માપ તરીકે આપણને y-અક્ષ પર 1 એકમ બરાબર 10 વિદ્યાર્થીઓ આપણે લઈશું. સમજીએ કઈ રીતે. તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ ધ્યાનમાં રાખીશું કે આ આપણું આલેખપત્ર છે, જેમાં અહીંયા આગળ આ x અક્ષ છે, આ જે છે y અક્ષ છે. અહીંયા x અક્ષ ઉપર આપણે મનગમતો રંગ એટલે અહીંયા લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી એવી રીતે આપણે એની મનગમતા રંગની માહિતી x અક્ષ ઉપર લખીશું. જ્યારે y અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા બરોબર છે એની માહિતી આપણે લખીશું. તો મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખો કે આપણે અહીંયા આગળ જો કે સૌથી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા આગળ 19 આપેલી છે અને અહીંયા 55 છે. તો એને અનુકૂળ આપણે જે પ્રમાણ માપ જે છે y અક્ષ પર એ આપણે લઈશું. તો અહીંયા 19 છે એટલે આપણે 10 થી શરૂઆત કરીશું. 10, 20, 30, 40, 50 અને 60 બરોબર. તો આટલું આપણે પ્રમાણ માપ લઈશું એનું, એટલે કે પ્રમાણ માપ y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 વિદ્યાર્થી લઈશું મિત્રો. બરોબર. એ કેવી રીતે પ્રમાણ માપ નક્કી થશે કે આપણને અહીંયા આગળ જે રીતે માહિતી આપેલી હોય એ રીતે આપણે અહીંયા આગળ આલેખને અનુરૂપ કે આપણે શું લઈશું એનું પ્રમાણ માપ લઈશું. ઓકે મિત્રો? ઓકે, ચલો આગળ વધીએ. તો હવે અહીંયા આગળ શું કહે છે, અહીંયા જો લાલ રંગ છે, લાલમાં કેટલા છે? 43 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો અહીંયા આગળ જો 40 અને અહીંયા આગળ 3 ઉપર લઈએ 3 એકમ, તો શું થશે? અહીંયા આગળ 43. તો અહીંયા આગળ આપણે આ આલેખ દોર્યો છે. બીજું લીલો, તો લીલો કે 19 છે, તો અહીંયા 19 ને એક ઓછો લઈએ એટલે કે 20. અહીંયા આગળ આપણે એનો આલેખ દોર્યો છે. વાદળી તો કે 55 બરોબર. તો અહીંયા 50 ને અહીંયા આગળ સુધી તમે જાઓ, અહીંયા આગળ જે બીજી લીટી અહીંયા જે છે 55 સુધી બરોબર છે. પછી પીળો તો કે 49, અહીંયા આગળ તમે જોઈ શકો કે 50 ની એક નીચે એટલે 49. નારંગી 34 બરોબર. તો આવી રીતે અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખીશું કે આપણે પ્રમાણ માપ લેવું પડે અને આવી રીતે આપણે આલેખ એનો દોરી શકીએ છીએ. મિત્રો એક પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આગળ તમે જુઓ કે 10 અને 20 ની વચ્ચે ટોટલ 10 લીટીઓ છે નાની નાની બરોબર. એમાં જો અહીંયા 5 જે છે 5મી લીટી એ કેવી છે? થોડી ઘાટી છે. બાકી બધી તમે જુઓ કે કેવી છે? નાની નાની લીટીઓ છે. તો અહીંયા આગળ 10 પછી જે આવે અહીંયા 10 છે, તો પછી એક નાની લીટીને 1, 11, 12, 13, 14 ને 15 ક્યાં આગળ આપણે અહીંયા જે વચ્ચે આ લીટી તમને દેખાય છે આછા લીલા કલરની, તો ત્યાં 15 ને પછી અહીંયા 5 કાપા આપેલા છે, પછી 20. તો આવી રીતે આપણે જ્યારે 43 નું કરતા હોઈએ તો મિત્રો અહીંયા આગળ આને 40 ગણીશું અને પછી 3 એકમ જે છે એ ઉપર લઈશું. એવી રીતે આપણે શું કરીશું કે એક લીટીને એક જે નાની જેને કહેવાય કે આછી લીટી જે છે લીલા કલરની, તો 1, 2 અને 3 બરોબર. એવી રીતે અહીંયા આગળ 43 નું આપણે એનો લંબ આલેખ દોરીશું. આવી રીતે આપણે દરેક ની અંદર આપણે લંબ આલેખ કે દ્વિલંબ આલેખ નો આપણે જે રીતે માહિતી આપેલી છે એવી રીતે આપણે દોરવાનો છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીશું. આપણે વાત કરીએ એના ઉપરથી પ્રશ્ન આપણને પૂછ્યા છે તો કે સૌથી વધુ પસંદ કરેલ રંગ કયો છે? તો અહીંયા આગળ જો કે સૌથી મોટો આલેખ અહીંયા તમે જો લંબ આલેખમાં કયો છે? વાદળી. તો સૌથી વધુ પસંદ થયેલ રંગ મિત્રો કયો છે? વાદળી છે. બીજું જોઈએ કે કયો રંગ સૌથી ઓછો પસંદ કરેલ છે? તો અહીંયા તમે આલેખમાં જોઈ શકો છો કે લીલો રંગ જે છે એ સૌથી ઓછો પસંદ કરેલ છે. ચલો આગળ વધીએ મિત્રો. કે ત્રીજો કે કુલ કેટલા રંગ છે અને તે કયા કયા છે? તો ટોટલ અહીંયા આગળ જુઓ 1, 2, 3, 4 અને 5 રંગ છે. તો કયા કયા? લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 9 જોઈએ.
કે નીચેની માહિતી કોઈ એક ચોક્કસ વર્ગના 6 વિદ્યાર્થીઓએ મેળવેલ કુલ ગુણ 600 માંથી દર્શાવે છે. તો આ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો એમ કે છે મિત્રો. અહીંયા આગળ આપણે વિદ્યાર્થીઓના નામ આપેલા છે, અહીંયા મેળવેલ ગુણ છે 600 માંથી. તો હવે આપણે એનો આલેખ દોરવાનો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે એક્સ અક્ષ આલેખ ઉપર અને પછી વાય અક્ષ લઈશું. ત્યારબાદ આપણે અહીંયા આગળ એક્સ અક્ષ ઉપર આપણે વિદ્યાર્થીઓ ના નામ લઈશું અને વાય અક્ષ પર મિત્રો આપણે તેમને મેળવેલા ગુણ લઈશું. ઓકે મિત્રો. તો હવે આ વાત આવે કે પ્રમાણ માપ કેવી રીતે લેવાનું મિત્રો. તો અહીંયા તો તમે જોઈ શકો કે સૌથી ઓછું એ કે 300 છે અને વધુમાં વધુ અહીંયા આગળ 540 છે. બરોબર મિત્રો. તો આપણે જો અહીંયા 50 થી શરૂઆત કરીએ તો તમે 100 થી પણ કરી શકો, પણ તો શું થશે કે મિત્રો આ આલેખ જે છે એની યોગ્ય લંબાઈ રહેશે નહીં. એટલે આપણે પ્રમાણ માપ જે છે એ આપણે આ મેળવેલ ગુણ ને અનુસંધાનમાં આપણે લઈશું. બરાબર. તો અહીંયા આપણે 50 થી શરૂઆત કરીએ તો કે 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500, 550 કે આપણું જે આલેખ પત્ર જે છે એની જેટલી લંબાઈ હોય એને અનુકૂળ રહીને આપણે આ પ્રમાણ માપ આપણે લેવાના છે. ઓકે મિત્રો. ચલો અજય છે તો 450, તો અજયને અહીંયા 450 આપણે આવી રીતે લંબ દોરીશું. પછી બાલી છે અને 500 સુધી લંબ દોરીશું. અહીંયા દીપ્તિ કરીને છોકરી છે તો એને આપણે 300 સુધી લંબ દોરીશું. બીજું 360 અહીંયા આગળ જુઓ કે તમે આવી રીતે તમે એનો લંબ દોરી શકો. 400નો ગીતિકાનો આવી રીતે લંબ દોરી શકો અને હરિનો 540 એનો તમે લંબ દોરી શકો છો. બરાબર મિત્રો. તો આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ આપણે જે પ્રમાણ માપ જે છે જો આપણે 100નું રાખ્યું હોત તો અહીંયા જો 360 આવે છે કે 540 આવે છે. બરાબર મિત્રો. કે એને અનુકૂળ થાય એટલા માટે અહીંયા આગળ આપણે 50 એકમનું માપ લઈએ છીએ. બરાબર. તો અહીંયા આગળ લખીશું કે પ્રમાણ માપ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા લઈશું મિત્રો? 50 ગુણ લઈશું. ઓકે મિત્રો. ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 10 કે ગણિતના શિક્ષિકા એ જાણવા માંગે છે કે ત્રિમાસિક પરીક્ષા પછી અપનાવવામાં આવેલી શિક્ષણની નવી પદ્ધતિ અસરકારક હતી કે નહીં. તો તેમણે નબળા વિદ્યાર્થીઓના ત્રિમાસિક કસોટીના અને 6 માસિક કસોટીના ગુણ લીધા છે. અહીંયા વિદ્યાર્થીઓના નામ આપેલા છે. ત્રિમાસિક કસોટીના માર્ક્સ અહીંયા છે અને અહીંયા 6 માસે લેવાતી કસોટીના માર્ક્સ આપણને આપેલા છે. તો આપણે બંનેનું કઈ પદ્ધતિ અસરકારક હતી એ આપણે જોવાનું છે. તો એના માટે જો જ્યારે આપણને ડબલ માહિતી આપેલી હોય અને એનું જ્યારે આપણે કમ્પેરિઝન તુલના કરવાની હોય મિત્રો ત્યારે આપણે શું કરવું પડે? દ્વિલંબ આલેખ દોરવો પડે. તો એના વિશે જોઈએ મિત્રો અહીંયા આગળ. તો સૌપ્રથમ આપણે આલેખ પત્ર ઉપર અહીંયા આગળ એક્સ અક્ષ અને અહીંયા આગળ આપણે વાય અક્ષ દોરીશું. અહીંયા જે એક્સ અક્ષ ઉપર આપણે વિદ્યાર્થીઓના નામ લઈશું, જ્યારે વાય અક્ષ પર આપણે લઈશું ત્રિમાસિક કે 6 માસિક વિદ્યાર્થીઓના ગુણ લઈશું. હવે અહીંયા આગળ આપણે જો કે નિશાની કલર કોડ આપેલો છે, તમે એને શું કરી શકો કે તમે બ્લેન્ક એટલે કે ખાલી તમે રાખી શકો લંબ આલેખ ને બીજો અહીંયા આગળ બીજો આલેખ હોય એને તમે આડી લીટીઓ દ્વારા તમે દર્શાવી શકો છો. તમને જે યોગ્ય લાગે પ્રમાણે તમે જે આલેખ જે છે એને દોરી શકો છો. તો અહીંયા આગળ જુઓ કે આપણી જોડે જે કેસરી કલર જે છે ઓરેન્જ કલર, તો એ 6 માસિકનો ગ્રાફ છે અને જ્યારે ત્રિમાસિકનો કયો છે મિત્રો કે બ્લુ કલરનો. ઓકે મિત્રો. તો આપણે અહીંયા વાત કરીએ કે આશીષ નામનો વિદ્યાર્થી છે તો એને જો ત્રિમાસિક કીધું એટલે આપણે એને બ્લુ કલર દીધો છે. તો ત્રિમાસિકમાં કેટલા માર્ક્સ છે? તો કે 10 છે. બરોબર મિત્રો. અને જ્યારે 6 માસિક કસોટી લીધી ત્યારે એને કેટલા 15 માર્ક્સ આવ્યા. બરોબર. એટલા માટે આપણે આવી રીતે એનો લંબ આલેખ દોરેલો છે. ઓકે. પછી અરુણને પણ તમે જો કે પહેલા 15 માર્ક્સ હતા બરોબર ત્રિમાસિકમાં, ને ભાઈ 6 માસિકમાં કેટલા થયા? 18 થયા. એવી રીતે કવિશને પહેલા 12 હતા પછી 16 થયા. પછી અહીંયા માયા છે તો એને પણ પહેલા 20 હતા બરોબર, પછી 21 થયા. તો અને પછી જે રીટા જે છે એને પહેલા 9 હતા બરોબર છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 6 માસિકની આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે અહીંયા આગળ એને આપણે કઈ રીતે લેતા હોઈએ કે વધુમાં કે 15 માર્ક્સ છે અહીંયા, અને અહીંયા પહેલા કેટલા છે? 9 માર્ક્સ છે. તો કહેવાનો મતલબ એક જ થાય, તમે આલેખ ઉપરથી કહી શકો છો કે ત્રિમાસિક કરતા 6 માસિકમાં દરેક વિદ્યાર્થીઓના ગુણમાં વધારો થતો જોવા મળે છે. તો તમે આવી દ્વિલંબ આલેખની મદદથી તમે કોઈ પણ માહિતી આપેલી હોય
તો એની તમે તુલના એ સરળતાથી કરી શકો છો મિત્રો। અહીંયા વાત થાય કે આપણે પ્રમાણમાં વાય અક્ષ પર આપણે 1 જ સેન્ટીમીટર બરાબર 2 ગુણ કેમ લીધા, તો અહીંયા આગળ જુઓ કે આપણને કંઈક 9 આપેલા છે અને વધુમાં વધુ અહીંયા આગળ 20 આપેલા છે અને બીજા પણ અવલોકન આપણે જોવા પડે કે 12 છે, 16 છે, 15 છે, 18 છે। તો આપણે શું કર્યું કે આપણે 2 ગુણ લઈએ કારણ કે વધુમાં વધુ આપણે 20 સુધી જવાનું છે બરાબર, અને ઓછામાં ઓછું આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે તો કે 9 થી શરૂઆત કરવાની છે। તો આપણે 2 ગુણ લઈએ કે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 ને 22 બરાબર। તો એ રીતે આપણે પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 ગુણ લઈ શકીએ। તમે 10 લીધું હોત તો પણ તમે લઈ શકત, પણ એની અંદર શું થતું કે થોડું આપણે આજે જ્યારે આપણે આલેખ દોરીએ ત્યારે આપણે એને પોઈન્ટ મૂકવામાં કે એને ડ્રો કરવામાં દોરવામાં એ ઘણી બધી તકલીફો થોડી ઘણી રહેતી, એટલા માટે આપણે આલેખને અનુકૂળ આપણે 2 એકમ એનું શું લીધું છે પ્રમાણમાં લીધું છે। તમે 5 એકમ પણ લઈ શકો છો મિત્રો। ઓકે, ચલો આગળ વધીએ। સ્વાધ્યાય 3.3 જોઈએ તો હવે આપણે જોઈએ દાખલા નંબર 1 કે આપેલ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। આપણને અહીંયા આગળ લંબ આલેખ આપેલ છે તો જે પ્રશ્ન જે પૂછ્યો છે આપણે આલેખમાં જોઈને આપણે એને જવાબ આપીશું। તો એ જોઈએ કે કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે। તો અહીંયા આગળ જુઓ કે સૌથી મોટો આલેખ કોનો છે કે બિલાડીનો, એટલા માટે બિલાડી એ સૌથી વધુ લોકપ્રિય પ્રાણી છે। ચલો આગળ વધીએ। બીજું છે અહીંયા બી કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે, તો કૂતરો ક્યાં છે અહીંયા છે જો, તો અહીંયા આગળ 8 સુધી અહીંયા આગળ દર્શાવેલું છે એટલે 8 વિદ્યાર્થીઓ પાસે પાલતુ પ્રાણી કયું છે કૂતરો છે એમ આલેખમાં દર્શાવેલ છે। ચલો આગળ વધીએ। દાખલા નંબર 2 કે આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે। તો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા આગળ આપણને આલેખ આપી દીધો છે તો એમાં જે પ્રશ્ન આપણને જે નીચે પૂછ્યા છે એનો આપણે જવાબ આપવાનો છે મિત્રો। તો ચલો આપણે વાત કરીએ કે 1989, 1990 અને 1992 ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે મિત્રો। અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે આપણે વાત કરીએ 89ની તો 1989માં અહીંયા તમે જોઈ શકો છો કે 180 જેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે। 1990ની વાત કરીએ આપણે તો અહીંયા આગળ જો 400 છે અને અહીંયા આગળ છેક 500 સુધી નથી એટલે 475 જેટલા પુસ્તકો વેચાયા હશે। 1991ની વાત કરીએ મિત્રો આપણે બરોબર, તો 1991 પર નથી પૂછ્યું પણ 1992 પૂછ્યું છે। તો 1992માં તમે અહીંયા જોઈ શકો છો કે 225, 200 અને 300 ની વચ્ચે છે એટલે 225 જેટલા પુસ્તકોનું વેચાણ એ 1992માં થયું હશે મિત્રો બરોબર। તો આવી રીતે આપણે એના પ્રશ્નોના જવાબ આપી શકીએ છે। હવે આગળ જોઈએ મિત્રો કે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા, 475 પુસ્તકો મિત્રો, અને કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા એ આપણે જોવાનું છે। તો અહીંયા જુઓ તમે કે 475 એટલે 400 ની ઉપર આ એક જ આલેખ છે એટલે જવાબ શું આવશે કે 1990ના વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા। બીજું શું કહે છે કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા, તો અહીંયા 200 છે, 200 ની ઉપર આપણે જે કંઈ હોય થોડુંક તો એને આપણે અહીંયા આગળ 1992 જે છે આલેખ મળતો આવે છે તો 1992ના વર્ષમાં એ 225 પુસ્તકો જે છે એ વેચવામાં આવ્યા। જો થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ કે કયા વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તક વેચવામાં આવ્યા। હવે 250 ક્યાં છે તો અહીંયા 250 થાય મિત્રો બરોબર। તો અહીંયા 250 થી ઓછા પુસ્તકો જે છે અહીંયા આગળ જો તમે જુઓ કે આ 250 છે તો એની નીચે કયું છે આ તો કે 1989ના ગાળામાં 1989માં એ 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા મિત્રો। ઓકે, ચલો આગળ વધીએ। ચોથો પ્રશ્ન છે કે 1989માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો, તો કે હા, તો કે 1989માં મિત્રો જો કે 180 હોય બરાબર, આપણે અહીંયા કીધું 180 હોય પણ કેમ હોય કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 100 ચોપડી અહીંયા આગળ આપેલી છે મિત્રો। આપણને અહીંયા આગળ જો કે 1 સેન્ટીમીટર બરાબર કેટલું આપેલું છે 100 ચોપડીઓ આપેલી છે અને 100ના 5 ભાગ કરીએ આપણે અહીંયા આગળ આ 100 છે, 100 અને 200 અને 300 400 તો આ 100 અને 200 ની વચ્ચે કેટલા
રહેલા છે? તો કે 100 ભાગ રહેલા છે. તો જો આપણે 100 ના ભાગ 5 ભાગ પાડીએ મિત્રો તો કેટલા થાય? 20 થાય ને. દરેક ભાગ કેટલો ન થાય? 20 નો થાય. તો અહીં ચોથા ભાગ પર હોય આપણને એવું લાગે છે. અહીંયા આગળ આપણે આલેખ જોઈએ તો આ ચોથા ભાગ ઉપર હોય એવું આપણને લાગે છે મિત્રો. ઓકે, તો આવી રીતે આપણે જે છે એનો અંદાજ કાઢી શકીએ છે. ચલો આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 3 જોઈએ કે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા એ આપણને અહીંયા દર્શાવેલું છે. આ માહિતીને આપણે લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાની છે મિત્રો. અહીંયા ધોરણ આપણને કીધું છે 5 થી 10 સુધીના, અને દરેક ધોરણમાં આપણને અહીંયા આગળ સંખ્યાઓ આપેલી છે. તો એને આપણે આલેખ ઉપર દર્શાવવાની છે. તો જોઈએ મિત્રો કે અહીંયા આગળ આપણે એક્સ અક્ષ ઉપર આપણે શું લઈશું? ધોરણ લઈશું, બરોબર. જ્યારે વાય અક્ષ પર આપણે શું લઈશું? વિદ્યાર્થીઓની સંખ્યા લઈશું. હવે અહીંયા આગળ જુઓ કે તમે ઓછામાં ઓછું 80 આપેલું છે અને વધુમાં વધુ 135 આપેલું છે મિત્રો. તો આપણે અહીંયા આગળ શું કરી શકીએ કે આપણે પ્રમાણમાં જો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર જો 10 વિદ્યાર્થી લઈશું આપણે તો આપણને આલેખ જે છે એ કમ્પ્લીટ આવશે. એટલા માટે અહીંયા આગળ જો વાય અક્ષ પર આપણે 10 થી શરૂઆત કરીને 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 સુધી આપણે લીધેલું છે. તમે 20 પણ લઈ શકો છો, 50 પણ લઈ શકો છો. એ તમે અનુકૂળતા એ તમારે વાય અક્ષ પર એ તમે 1 સેન્ટીમીટર બરાબર તમારે જેટલા વિદ્યાર્થીઓ લેવા હોય એટલા તમે લઈ શકો છો. જો અહીંયા 5મું ધોરણ છે મિત્રો, તો 135 વિદ્યાર્થીની સંખ્યા છે. તો જો 130 અને અહીંયા આગળ 5 એટલે 135. કારણ કે જો 130 અહીંયા 140 છે તો અહીંયા વચ્ચેની જે તમને આછી જે લીટી દેખાય છે વચ્ચે, તો એ ત્યાં આગળ શું આવશે? 135 ને પછી 140. આવું દરેકમાં થશે મિત્રો. ઓકે, તો જો છઠ્ઠામાં 120 તો અહીંયા આગળ આપેલું છે તો 120. સાતમામાં 95 તો 90, 90 ને ઉપર 5 એટલે 95 થશે. પછી 100 આપેલું છે અહીંયા આગળ 8મા ધોરણમાં. 9મા ધોરણમાં 90, અહીંયા 100 છે મિત્રો. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા 100 છે તો એનાથી 5 નીચે એટલે 10 નીચે એટલે કેટલા થઈ મિત્રો કે 90. અને પછી 10મા ધોરણમાં 80, તો આપણને અહીંયા ડાયરેક્ટ આપેલું જ છે અહીંયા પણ, તો એ 80 થશે મિત્રો. ઓકે, તો આવી રીતે આપણે અહીંયા આગળ આલેખ પત્ર ઉપર એ આપણે આલેખ દોરી શકીએ છે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. હવે એના પ્રશ્નો પૂછેલા છે કે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા કયા વિદ્યાર્થીઓ છે? તો આપણે અહીંયા આગળ વાત કરીએ સૌથી મોટો આલેખ લંબ આલેખ કયો છે? તો આ તો કે 5મા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી કેટલા છે મિત્રો? 135 છે. અને સૌથી ઓછાની વાત કરીએ તો સૌથી નાનો આલેખ આમાં કયો છે મિત્રો? તો કે આ જે છે સૌથી નાનો આલેખ છે એટલે 10મા ધોરણમાં. તો 10મા ધોરણમાં સૌથી ઓછી સંખ્યાઓ કેટલી છે મિત્રો? 80 છે મિત્રો. ચલો આગળ વધીએ. બી જોઈએ કે ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો મિત્રો. ધોરણ 6 અને ધોરણ 8 ના, તો અહીં જો વિદ્યાર્થીઓનો ગુણોત્તર બરાબર ધોરણ આપણે 6 ની વાત કરીએ મિત્રો તો અહીંયા આગળ જુઓ કે 120 વિદ્યાર્થીઓ છે મિત્રો. બરોબર, અહીંયા 120 વિદ્યાર્થી છે. જ્યારે ધોરણ 8 ની વાત કરીએ તો અહીંયા આગળ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 80 વિદ્યાર્થીઓ છે. તો આપણે એનો ગુણોત્તર શોધવા માટે શું કરવું પડે? કે અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર, અહીંયા 8મું કીધું છે મિત્રો, 10મું નહીં પણ ધોરણ 8 કીધું છે. તો અહીંયા જો ધોરણ 8માં અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 100 એટલે 120 ભાગ્યા 100 કરવા પડે મિત્રો. ધ્યાનમાં રાખજો 8માં 100 વિદ્યાર્થીઓ છે અને ધોરણ 6માં કેટલા વિદ્યાર્થીઓ છે? અહીંયા આગળ 120 વિદ્યાર્થીઓ છે. ઓકે, ધોરણ 6માં 120 વિદ્યાર્થીઓ અને ધોરણ 8માં મિત્રો 100 વિદ્યાર્થીઓ છે. તો 120 ભાગ્યા 100 તો એક એક શૂન્ય આપણે કટ કરી દઈશું તો 5 દુ 10 થાય ને અહીંયા આગળ 6 દુ 12 થાય તો 2 2 કટ થઈ જાય તો 6 ભાગ્યા 5 એટલે અહીંયા આગળ શું થશે? 6/5. આને આપણે વાંચીશું કેવી રીતે મિત્રો કે 6/5 ગુણોત્તરને આપણે 2 ટપકા એટલે કે જેમ એને વડે દર્શાવીએ છીએ એટલે 6/5 થશે. ચલો આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 4 કે વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે મિત્રો. અહીંયા આગળ આપણને તો યોગ્ય પ્રમાણ માપ લઈ દ્વિલંબ આલેખ દોરો અને પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આગળ આપણને પ્રથમ સત્ર 100 ગુણમાંથી દરેક વિષયમાં કેટલા માર્ક્સ છે દર્શાવેલ છે. બીજા સત્રમાં પણ કયા વિષયમાં કેટલા માર્ક્સ છે 100 માંથી
એ આપણને દર્શાવેલ છે. હવે જ્યારે આપણે પ્રમાણ માપ લઈશું ત્યારે આ બંને ગુણોને આપણે ધ્યાનમાં લઈશું અને સરળ પડે એ રીતે આપણે એનું પ્રમાણ માપ લઈશું મિત્રો. ચલો આગળ વધીએ. તો અહીંયા આગળ આપણને આલેખ આપેલ છે મિત્રો. એક્સ અક્ષ ઉપર આપણે લઈશું વિષય અને વાય અક્ષ ઉપર આપણે વિદ્યાર્થીઓના ગુણ લઈશું મિત્રો. તો અહીંયા આગળ જુઓ તમે કે સૌથી વધુ જે માર્ક જે છે એ અહીંયા આગળ 95 છે બરોબર, અને સૌથી ઓછા જે વાત કરીએ તો એ 65 છે બરોબર. તો 95 અને 65 છે તો એના રિલેટેડ આપણે એનું આપણે શું લેવું પડે, પ્રમાણ માપ લેવું પડે. તો અહીંયા શું કર્યું છે જો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 એ આપણે વાય એક્સ ઉપર એનું પ્રમાણ માપ લીધું, એટલે કે આપણે 10 એકમ જેટલું, કારણ કે 10 પછી 20 એટલે આપણે 10 એકમ એટલે કે પ્રમાણ માપ વાય એક્સ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલા લીધા છે આપણે 10 ગુણ લીધા છે મિત્રો. બીજું કે બીજું સૂત્ર જે છે એનો આપણે ઓરેન્જ કલર રાખ્યો છે અને જ્યારે પ્રથમ સૂત્ર જે છે એનો આપણે બ્લુ કલર રાખ્યો છે. ઓકે મિત્રો. તો અંગ્રેજીમાં જોઈએ આપણે કે પ્રથમ સત્રમાં તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 60 અને 70 છે. તો અહીંયા આગળ તમને જે આછા કલરની ગ્રીન કલરની જે લાઈન દેખાય છે આ રહી બરાબર, ત્યાં આગળ આપણે 60 પછી 65 અને પછી 70 એવી રીતે આપણે દરેકમાં આપણે 5-5 લઈશું. ઓકે. તો અહીંયા આગળ જો 60 અને પછી અહીંયા 5 એટલે 65 અહીંયા આગળ અને ઉપર 2 છે એટલે ટોટલ 67 બરોબર થશે. જ્યારે બીજા સત્રમાં કેટલા માર્ક્સ આવે છે અંગ્રેજીમાં તો કે 70, એટલે આવી રીતે આપણે દ્વિલંબ આલેખ દોરેલ છે. બીજું હિન્દીમાં તમે જોઈ શકો છો કે પ્રથમ સત્રમાં 72 છે 72 છે અને બીજા સત્રની વાત કરીએ તો ત્યાં 65 છે, એટલે આવી રીતે આપણે અહીંયા આગળ લંબ આલેખ દર્શાવેલ છે. ગણિતની અંદર વાત કરીએ તો પ્રથમ સત્ર એટલે 88, અહીંયા આગળ જો 80 ને અહીંયા આગળ 8 88 લઈશું. પછી 95 આપેલ છે તો અહીંયા 90 અને 5 95 આપણે લઈશું. હવે આપણે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનમાં 81 છે તો આપણે અહીંયા આગળ જોવાનું પહેલા કે 80 ને ઉપર 81 આપણે આલેખ દોરીશું. પછી બીજા સત્રમાં 85 છે જો, તો 80 ની ઉપર અહીંયા 5 તો કે 85 આપણે આવી રીતે એનો દ્વિલંબ આલેખ દોરીશું. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો કે પ્રથમ સત્રમાં કેટલા છે તો 73, તો અહીંયા જો 70 છે ને ઉપર 3 પોઈન્ટ લઈશું એટલે 73 થઈ જશે. એવી જ રીતે અહીંયા આગળ તમને બીજા સત્રમાં 75 છે તો અહીંયા 70 જુઓ તમે બરોબર, અહીંયા 5 એકમ લઈશું એટલે કેટલા થઈ જશે 75 થઈ જશે. તો આવી રીતે અહીંયા આગળ આપણે એ દ્વિલંબ આલેખ જે છે દોરી શકીએ છીએ. ઓકે. ચલો આગળ વધીએ. હવે વાત કરીએ એના પ્રશ્નોના જવાબ આપીશું કે વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સારો સુધારો કર્યો છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે ગણિત આપણે અહીંયા આંકડા બધા આપણે લંબ આલેખ દ્વિલંબ આલેખ જોઈએ તો એમાં સૌથી ઊંચો કયો છે તો કે ગણિતનો, કે એટલા માટે આપણે કહી શકીએ કે વિદ્યાર્થીએ ગણિતના દેખાવમાં એ સૌથી વધુ સુધારો કરેલ છે. ચલો આગળ વધીએ. બી, કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે તો સૌથી નાનો, અહીંયા તમે જુઓ કે સૌથી નાનો તમે જોઈ શકો છો કે જેમાં બહુ એટલો બધો સુધારો થયો નથી બરોબર. તો અહીંયા આગળ જુઓ કે 1 સેન્ટીમીટર જેટલો અહીંયા આગળ સુધારો થયો છે બરોબર. તો કે સામાજિક વિજ્ઞાનના દેખાવમાં એ સૌથી ઓછો સુધારો થયેલો તમને અહીંયા જોવા મળે છે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં. જો અહીંયા પ્રથમ સત્રમાં 72 છે અને પછી પેલામાં 75 છે, એટલે માત્ર 3 ગુણનો જે છે એની અંદર તફાવત રહેલો છે. એટલા માટે કહી શકીએ કે અહીંયા જો સામાજિક વિજ્ઞાન દેખાવમાં સૌથી ઓછો સુધારો થયેલ છે, જ્યારે આ બધા એના કરતાં કેવા છે અહીંયા તમે તફાવત એનો તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા આગળ એકવાર ફરી વખત જોઈએ કે સૌથી વધુ સુધારો અહીંયા આગળ કીધું આપણે ગણિતમાં કે અહીંયા આગળ એના માર્ક્સ તો વધુ છે પણ સુધારાની વાત છે મિત્રો અહીંયા આગળ. તો શું થશે અહીંયા આગળ આપણને 88 આપેલા છે અને અહીંયા આગળ 95, તો આ બંનેમાં વધુ ડિફરન્ટ છે બરાબર. આ બંનેનો તફાવત જોવાનો મિત્રો, આ દરેક આલેખમાં બંનેનો અહીંયા શું જુઓ તફાવત બહુ ઓછો છે. અહીંયા પણ બહુ ઓછો છે, અહીંયા પણ ઓછો છે, અહીંયા પણ ઓછો છે. પણ અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર, તો આ બંનેમાં તમે જોઈ શકો છો કે એનો શું થયો છે એના દેખાવમાં સુધારો થયો છે મિત્રો. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. આ થોડુંક આપણે સુધારો કરીશું આની અંદર. મેં શરૂઆતમાં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે થોડીક મિસ્ટેક થઈ મિત્રો, પણ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈશું. ચલો આગળ વધીએ મિત્રો. કે સી, કે શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે. તો અહીંયા આગળ તમે જુઓ કે હિન્દી, અહીંયા હિન્દીમાં તમે જુઓ કે એનો દેખાવ જે છે અહીંયા બધામાં જુઓ કે બીજા સત્રમાં વધુ છે, અહીંયા પણ પ્રથમ સત્ર કરતાં દ્વિતીય સત્રમાં વધુ છે, અહીંયા પણ પ્રથમ કરતાં દ્વિતીયમાં વધુ છે, અહીંયા પણ પ્રથમ કરતાં દ્વિતીય સત્રમાં વધુ છે. તો અહીંયા કયા વિષયમાં દેખાવ નીચો ગયો છે પ્રથમ સત્ર કરતાં દ્વિતીય સત્રમાં.
તો અહીંયા આગળ તમે જોઈશું કે આ પ્રથમ સત્ર છે અને દ્વિતીય સત્ર છે. તો અહીંયા દ્વિતીય સત્રમાં અહીંયા નીચો ગયો છે એનો દેખાવ. તો એટલા માટે કયો વિષય આવશે? હિન્દી. તો કે હા, વિદ્યાર્થીનો દેખાવ હિન્દી વિષયમાં નીચે ગયો છે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 5 જોઈએ કે એક વસાહતનો સર્વે કરતા નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ છે. તો અહીંયા મનગમતી રમત છે અહીંયા આગળ આપેલી છે. એમાં જોનાર વિદ્યાર્થીઓની એટલે કે જોનારની સંખ્યા આપેલી છે અને ભાગ લેનારની સંખ્યા આપેલી છે. તો અહીંયા આગળ જો કે યોગ્ય પ્રમાણ માપ લઈ દ્વિલંબ આલેખ આપણે દોરવાનો છે અને લંબ આલેખ પરથી તમે શું અનુમાન કર્યું છે એ આપણે જોવાનું છે મિત્રો. ચલો આગળ વધીએ. તો અહીંયા આગળ જો કે આપણે આલેખ પત્ર ઉપર એક્સ અક્ષ પર આપણે મનગમતી રમત લઈશું અને અહીંયા રમત જોનાર કે ભાગ લેનારની સંખ્યા આપણે વાય અક્ષ ઉપર લઈશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સૌથી ઓછું 105 છે મિત્રો, બરોબર છે, અને સૌથી વધુ જે છે 1240 છે. તો આ થોડો ડિફરન્ટ વધુ છે એટલા માટે આપણે 100 નો એકમ હોય 1 સેન્ટીમીટર પર 100 એકમ હોય એ રીતે આપણે એનું માપ લઈશું. તો અહીંયા આગળ જો 100, 200, 300 કરીને 1300 સુધી માપ આલેખ પત્ર ઉપર લીધું છે. તો અહીંયા આગળ જો કે ક્રિકેટમાં જુનારની, તો અહીંયા આગળ જો જુનાર જે છે ને બ્લુ કલર વડે દર્શાવ્યા છે અને ભાગ લેનાર જે છે એને આપણે ઓરેન્જ કલર વડે દર્શાવ્યા છે. તો જુનારમાં જો અહીંયા 1240 આપેલું છે કે અહીંયા 1200 છે, અને પછી આપણે 4 એકમ ઉપર જઈએ એટલે કે 4 ઉપર લઈએ એટલે કેમ કે 1200, તો અહીંયા 1250 થશે. જે આપણને વચ્ચે જે આછા કલરની અહીંયા લીટી દેખાય છે તો એ 1250 થશે, બરોબર. એટલા માટે આપણે એનાથી નીચે એટલે 1240 લઈશું. પછી 620 ભાગ લેનારની સંખ્યા કેટલી છે? અહીંયા 620 છે મિત્રો. પછી બાસ્કેટબોલમાં વાત કરીએ તો કે જૂનાની સંખ્યા 470 છે, અહીંયા 400 ને અહીંયા 470 છે, અને જ્યારે ભાગ લેનારની 320 છે. જ્યારે સ્વિમિંગની વાત કરીએ આપણે તો કે જૂનાની સંખ્યા 510 છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો, જ્યારે ભાગ લેનારની સંખ્યા 320 છે, અહીંયા જોઈ શકો છો. હોકીની વાત કરીએ તો કે 430 છે મિત્રો, બરોબર. તો અહીંયા 430 અને પછી ભાગ લેનારની સંખ્યા તો કે 250 એટલે અહીંયા 200 છે મિત્રો, તો અહીંયા 50 એટલે 250 થશે. જ્યારે એથ્લેટિક્સમાં આપણે જોઈએ તો કે જૂનાની સંખ્યા કેટલી છે? 250 છે, બરોબર. અહીંયા તમે જોઈ શકો 200 ની ઉપર 250, અને અહીંયા આગળ ભાગ લેનારની સંખ્યા જે છે 100 ઉપર એટલે કે 105 છે. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે એનો દ્વિલંબ આલેખ એ દોરી શકીએ છે મિત્રો. અને એનું પ્રમાણ માપ બરાબર આપણે શું લીધું છે કે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 100 લોગો. આપણે દરેક આલેખ જ્યારે દોરવાનું આવે ત્યારે આપણે એનું પ્રમાણ માપ લખવું જરૂરી છે મિત્રો. ચલો આગળ વધીએ. આલેખનું અનુમાન જોઈએ તો કે ક્રિકેટ જોવી અને રમવી એ લોકોને સૌથી વધુ પસંદ છે, બરાબર. અહીંયા તમે આલેખ ઉપર અનુમાન શું કરી શકો કે ક્રિકેટ તમે અહીંયા જુઓ કે ક્રિકેટ રમવી પણ સૌથી વધુ ગમે છે, અને અહીંયા આગળ ક્રિકેટ ભાગ લેનાર અહીંયા જો ક્રિકેટ જોવી પણ વધુ ગમે છે અને ક્રિકેટમાં ભાગ લેવો પણ દરેકને વધુ ગમે છે. જુઓ અહીંયા દરેક રમત કરતાં આનો ગ્રાફ જે છે અહીંયા આલેખ જે લંબ આલેખ જે છે ઊંચો છે, બરાબર. તો એના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે ક્રિકેટ જોવી અને રમવી સૌથી વધુ પસંદ છે, જ્યારે એથ્લેટિક્સ અહીંયા જે એથ્લેટિક્સ જે છે એ રમવી અને જોવી એ બધા કરતાં કેવું છે? ઓછું છે, ઓછી પસંદનું છે, બરોબર. તો આપણે આ બંનેની આપણે તુલના કરી શકીએ છે મિત્રો. ચલો આગળ વધીએ કે કઈ રમત સૌથી વધુ પ્રિય છે? તો અહીંયા તમે આલેખમાં જોઈ શકો છો કે સૌથી વધુ રમત પ્રિય કઈ છે? તો કે ક્રિકેટ છે મિત્રો. ચલો આગળ વધીએ કે રમત જોવી અને રમતમાં ભાગ લેવો તેમાં વધુ શું પસંદ છે મિત્રો? તો લોકોને અહીંયા તમે જો દરેક આલેખમાં તમે જો કે લોકોને રમત જોવી વધુ ગમે છે મિત્રો, પણ ભાગ લેનારની સંખ્યા કેવી છે? દરેકમાં ઓછી છે. એટલે લોકોને રમતમાં ભાગ લેવા કરતાં રમત જોવાનું વધુ પસંદ છે મિત્રો. ઓકે, થેન્ક યુ.